અંગ્રેજ અધિકારી મોર્લે મિન્ટો દ્વારા જ્યારે મુસ્લિમ નેતાઓને એમ કહેવામાં આવે છે કે બહેકાવવામાં આવે છે અને મુસ્લિમ નેતા પોતાના માટે અલગ મતદાર મંડળ અને અલગ પ્રદેશની માંગણી કરે છે અને આ રીતે હિન્દુ મુસ્લિમ વચ્ચે જે એકતા હતી એ તૂટી જાય છે અને ત્યાર પછી પણ એમ કહેવામાં આવે છે કે આપણા દેશની અંદર જે યુવાનો હતા આ યુવાનો દ્વારા એવી ક્રાંતિકારી ચળવળો ચલાવવામાં આવી કે ભારત દેશને આપણા બલિદાન દેવું પડે, આપણા પ્રાણની આહુતિ દેવી પડે તો પણ આપણે આઝાદ કરાવીને રહેશું. તો ચાલો આ કયા કયા ક્રાંતિવીરો હતા કે જેણે પોતાના પ્રાણની પરવા કર્યા વગર આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી એની માહિતી મેળવીએ. તો ઉગ્ર ક્રાંતિકારી ચળવળોના ઉદ્ભવ અને વિકાસ માટેની ચાલો આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ભારતની અંદર જે આ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ તો આ શરૂઆત કરનાર કોણ હતું? તો એ હતા વાસુદેવ બળવંત ફડકે. વિદ્યાર્થી મિત્રો આ વ્યક્તિએ ભારતની અંદર એવું કહેવામાં આવે છે કે ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી અને ત્યારબાદ આ જ્યોતને જલતી રાખવા માટે પણ અનેક ક્રાંતિવીરો આ ક્રાંતિકારી ઉગ્ર ક્રાંતિકારી ચળવળની અંદર ભાગ લીધો હતો. તો એની અંદર હતા આપણા ચાફેકર બંધુઓ કે જેને અંદર બે બંધુઓ હતા. કોણ? તો કે દામોદર ચાફેકર બંધુ અને બાલકૃષ્ણ ચાફેકર. આ બંને ભાઈઓએ આ જ્યોતને જલતી રાખવામાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો. ત્યારબાદ આપણા વીર સાવરકર, ત્યારબાદ બારિન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી વાસુદેવ બળવંત ફડકે કે જેણે ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી ભારતની અંદર એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણા ભારતની આઝાદી માટે કેટલા વીરોએ પોતાના પ્રાણની બલિદાની આપી હતી. એમાંના હતા પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, અશફાક ઉલ્લા ખાં. વિદ્યાર્થી મિત્રો નામ સાંભળીને જ આપણા રૂવાડા ઊભા થઈ જાય છે કારણ કે એટલી બધા જનૂની હતા આ લોકો કે ભારત માતા માટે પોતે કંઈ પણ કરવું હોય તો પણ પોતે કરવા તૈયાર હતા. એટલા બધા ઉગ્ર ક્રાંતિવીરો આપણા હતા. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણા ક્રાંતિવીરો કે જેણે પોતાના પ્રાણની બલિદાની આપી ચૂક્યા હતા ભારત દેશ માટે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ ભગતસિંહ. વિદ્યાર્થી મિત્રો ત્રણ મિત્રો જીગરજાન ભગતસિંહ, ત્યારબાદ શિવરામ રાજગુરુ અને સુખદેવ. આ ત્રણેય મિત્રોને એમ કહેવામાં આવે છે કે આવી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા જેના કારણે એમને અંગ્રેજ સરકારે ફાંસીની સજા આપી હતી અને ત્રણેય મિત્રો હસતા મુખે પોતે આ ફાંસીની સજા સ્વીકારી અને ફાંસીના માંચડે ચડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ દિવસને આટલા વર્ષો પછી પણ આપણે આ મહાન ક્રાંતિવીરોને યાદ કરીએ છીએ અને આ દિવસને આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ બટુકેશ્વર દત્ત, રોશનસિંહ, આ દરેક વ્યક્તિ એમ કહેવામાં આવે છે કે પોતાના પ્રાણની બલિદાની ભારત માતાની સ્વતંત્રતા માટે આપી દે છે. ઉગ્ર ક્રાંતિ જે ચળવળો થઈ જે હિન્દમાં ઉદ્ભવી એ આખી એમ કહેવામાં આવે છે કે દેશ વિદેશમાં પ્રસરી હતી. અને પૂર્વ ભૂમિકાની વાત કરીએ કે આની શરૂઆત ક્યાંથી થઈ આ ઉગ્ર ક્રાંતિકારી ચળવળોની, તો એની શરૂઆત થાય છે બંગાળના ભાગલા જ્યારે રદ કરાવવા માટે જે આંદોલન ચલાવવામાં આવ્યું હતું બંગભંગનું આંદોલન 1905ની અંદર, જેને કારણે આ જે ચળવળ છે એની શરૂઆત થઈ હતી. અને સુરતના એમ કહેવામાં આવે છે કે વિદ્યાર્થી મિત્રો 1906ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના આ અંગ્રેજ અધિકારી મોર્લે મિન્ટો દ્વારા કરવામાં આવે છે. એના કહેવા મુજબ મુસ્લિમ નેતાઓ છે એની વાતમાં માની જાય છે અને પોતા માટે મુસ્લિમ લીગની સ્થાપના કરાવે છે. તો અહીંથી એમ કહેવામાં આવે છે કે મુસ્લિમ લીગની સ્થાપના બાદ હિન્દુ અને મુસ્લિમ એમ બે ભાગ પડે છે. પણ એના એક જ વર્ષ પછી સુરતની અંદર જ્યારે આ કોંગ્રેસનું અધિવેશન ભરાય છે 1907ની અંદર, ત્યારે એના બે ભાગલા પડે છે. તો આ બે ભાગલા કયા હતા? તો એક હતું જહાલવાદ અને બીજું હતું મવાડવાદ. જહાલવાદ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે જહાલવાદની અંદર કોંગ્રેસના જે યુવા
યુવાન વયની અંદર કે જેની અંદર એમ કહેવામાં આવે છે કે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ચલાવી હતી એવા નેતાઓ કે જે એવું માનતા હતા કે આપણે ધીમે 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 અહિંસક લડાઈ લડશું તો આ બ્રિટિશ સરકારથી ભારત દેશને ક્યારેય નહીં છોડે, પણ જો એની સામે આપણે ઉગ્ર ક્રાંતિકારી દેખાવ કરશું તો જ એ આપણી ભારત માતાને સ્વતંત્રતા ભૂમિ તરીકે આપણને પાછી આપશે. અને જ્યારે મવાડવાદ હતો એની અંદર એવા નેતા હતા કે જે એવું વિચારતા હતા કે આપણે ધીમે ધીમે ચળવળો ચલાવશું અને અહિંસક રીતે લડી અને આપણા દેશને આઝાદ કરાવશું. તો સુરતનું જે અધિવેશન 1907ની અંદર ભરાણું એની અંદર બે ભાગલા પડ્યા, એક હતું જહાલવાદ અને બીજું હતું મવાડવાદ. આ ઇમેજની અંદર જે આપણા વિદ્યાર્થી મિત્રો લાલ, બાલ અને પાલ જેને જોઈ રહ્યા છીએ કે જે જહાલવાદી નેતાઓ હતા કે જે એવું વિચારતા હતા કે ઉગ્ર ક્રાંતિકારી આપણે ચળવળ કરશું તો જ આપણા દેશને આઝાદી મળશે. લાલ બાલની ત્રિપુટી છે, હમણાં જ આપણે વાત કરી કે જહાલવાદી નીતિ અપનાવી હતી અને હિન્દી યુવા કાર્યકરોમાં એને નવું ચૈતન્ય રેડ્યું. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની જે ઢીલી પોચી નીતિને જે એમ કહેવામાં આવે કે ધીરે 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 બ્રિટિશ સરકાર સમક્ષ રિક્વેસ્ટ કરતા અને આદરની ભાવનાથી ઘણા બધી એવા નિયમો જે ઢીલી પોચી નીતિ હતી એને એક જબરદસ્ત નવો જ વળાંક આપ્યો હોય તો એ હતા આપણા લાલ, બાલ, પાલની ત્રિપુટી. વિદ્યાર્થી મિત્રો આ ત્રિપુટી છે એમાંથી જે લાલ એટલે લાલા લજપતરાય છે એ જ્યારે સાયમન કમિશનનો વિરોધ કરે છે અને ત્યારબાદ આ વિરોધની અંદર એને લાઠીચાર્જ એની ઉપર કરવામાં આવે છે અને ત્યારબાદ એનું મૃત્યુ થાય છે અને એના મૃત્યુના સમાચાર સાંભળીને જ ભગતસિંહ છે એને ખૂબ જ એમ લાગી આવે છે કે જે અધિકારી હતો અંગ્રેજ સેન્ડર્સ. તો સોન્ડર્સે જ્યારે આવો આપે છે આદેશ કે ભાઈ આની ઉપર લાઠીચાર્જ કરતો, આ લાઠીચાર્જ કરનાર અંગ્રેજ અધિકારને એ લોકો મારી નાખે છે. ત્યારબાદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ત્રણેયને આ ફાંસીની સજા મળે છે. તો આવા હતા આપણા લાલ, બાલ, પાલની ત્રિપુટી કે જેને જહાલવાદી નીતિ અપનાવી હતી. આ ઇમેજની અંદર જે હમણાં જ વાત કરી કે ઢીલી પોચી નીતિ હતી અને એક જબરદસ્ત નવો વળાંક આપનાર હોય તો એ હતા આપણા લાલ, બાલ, પાલ. જહાલવાદની નીતિ અપનાવનાર જે આપણી લાલ, બાલ, પાલની જે ત્રિપુટી હતી એમાંના લોકમાન્ય બાલ ગંગાધર તિલક એટલે કે બાલકૃષ્ણ જેને આપણે કહીએ છીએ બાલ ગંગાધર તિલક, એણે તો ઉગ્ર ભાષામાં એવું જાહેર કર્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ. વિદ્યાર્થી મિત્રો આ લાલ, બાલની ત્રિપુટી એમ કહેવામાં આવે છે કે કોંગ્રેસની જે ઢીલી પોચી નીતિ હતી એને એક નવો જ વળાંક આપ્યો અને ઉગ્ર ભાષામાં પોતે જાહેર કરી આપે છે કે જે આ દેશની અંદર અમે જીવીએ છીએ, રહીએ છીએ એ જન્મસિદ્ધ અધિકાર છે સ્વરાજ મેળવવું અને આ સ્વરાજ મેળવીને જ હું જંપીશ. એટલે લોકમાન્ય તિલકનું આ ખૂબ જ પ્રચલિત એમ કહેવામાં આવે છે કે વાક્ય છે, અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે લોકમાન્ય તિલકે ઉગ્ર ભાષામાં શું જાહેર કર્યું હતું તો એ વાક્ય હતું એનું સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ. જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓ હતા એનો એક મંત્ર બની ગયો કે દરેક લડવૈયા ક્રાંતિકારીઓને મનમાં હવે એક મંત્ર ઘૂમ્યા રાખે છે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ. આ મંત્ર છે એ બધા માટે એમ કહેવામાં આવે છે કે બધાના મગજની અંદર ઘર કરી જાય છે અને હવે સ્વરાજ મેળવવા માટે આ દરેક ક્રાંતિકારી છે એ પોતાના પ્રાણની આહુતિ આપવા પણ તૈયાર થઈ જાય છે અને લડતના લડવૈયાઓ એમ કહેવામાં આવે છે કે માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાનો પણ આપી દેતા હતા. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી લોકમાન્ય ટિળક એ આપણે જોઈ શકીએ છીએ. તો આ જે શરૂઆત થઈ આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો બંગના આંદોલન એટલે કે બંગાળના ભાગલા જ્યારે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવા બે ભાગ થાય છે તો આ ભાગ રદ કરવા માટે સૌપ્રથમ ક્રાંતિકારી શરૂઆત થાય છે બંગાળથી થાય છે અને ત્યારબાદ આખા દેશની અંદર ભારતના જુદા જુદા પ્રાંતની અંદર આ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત થાય છે જેવા કે મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, બંગાળ, ઓરિસ્સા, મદ્રાસ પ્રાંત, પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત એટલે ભારતના દરેક
પ્રાંત પ્રદેશની અંદર આ ઉગ્ર